જિંદગીમાં જો તમે સફળ થશો તો લોકો તમારી નિંદા કરશે, પરંતુ ક્યારે એ નહીં વિચારે કે તમે કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છો. એકલતા પણ એક ઈશારો છે કે ઈશ્વર તમને ખોટા લોકોથી બચાવવા માંગે છે. શબ્દો એટલા જ ઉચ્ચારવા જોઈએ. જો કદાચ એ શબ્દોને પાછા લેવા પડે તો પોતાને તકલીફ ના થાય. એ જગ્યાને છોડી દેવી જ યોગ્ય છે જ્યાં તમારી કિંમત ના થતી હોય. ઘણા લોકો બેશરમ હોય છે, પોતાની ભૂલ હોવા છતાં માફી નથી માંગતા. અને જો એ માફી માગે છે તો એટલા માટે માગે છે કે ક્યાંક તમને એની સચ્ચાઈની ખબર ના પડી જાય. પોતાની જિંદગીમાં લોકોને એટલો બધો હક પણ ના આપો કે કોઈ આવીને તમને તોડીને ચાલ્યા જાય. કુંટામણ થઈ રહી છે આ જિંદગીથી, દિલ ખોલીને રડી પણ નથી શકાતું. અને દર્દ તો એટલું બધું છે કે કોઈને કહી પણ નથી શકાતું. વ્યક્તિથી જ્યારે ભૂલ થાય છે તો એ ભૂલને સુધારી શકાય છે, પરંતુ જો એ વ્યક્તિ જ ખોટો હોય તો એને નથી સુધારી શકાતો. જિંદગી જીવવાના બે સરળ ઉપાય છે. એક, જતું કરવાની ભાવના રાખો, અને બીજું, સમર્પણની ભાવના રાખો. જિંદગીમાં સારી અને ખરાબ બધી વાતો સાંભળવા મળે છે, બાકી તો ભગવાને આપણને બે કાન આપ્યા જ છે. કઈ વાત સાંભળીને મગજમાં લેવી અને કઈ બીજા કાનમાંથી કાઢી નાખવી એ આપણા ઉપર નિર્ભર છે. જિંદગીમાં જો આગળ વધવું હોય તો કોઈના બની જાઓ અથવા કોઈને પોતાના બનાવી લો. અમે તો પોતાના અને પારકા અજમાવી જોયા છે. કોઈ વફાદાર નથી હોતું આ દુનિયામાં. એક બાબત તો ચોક્કસ છે, જ્યાં સુધી તમે સહન કરવાનું નહીં છોડી દો ત્યાં સુધી લોકો તમને કહેવાનું નહીં છોડે. કિંમત ચાહે કઈ પણ હોય, માણસ જ્યારે વેચાઈ જાય છે ત્યારે બે કોડીનો બની જાય છે. લગ્ન કરવા માટે મોટા થવું જરૂરી નથી, પરંતુ પોતાના પગ ઉપર ઊભા રહેવું ખૂબ જ જરૂરી છે. મતલબની દોસ્તી અને જબરદસ્તીનો પ્રેમ ઝાઝા દિવસ નથી ચાલતો. પહેલા ડર લાગતો હતો કે કોઈ મારો સાથ ના છોડી દે. હવે બસ ઇંતજાર રહે છે. પોતાની ઓકાત બતાવો અને મારી જિંદગીથી દૂર થઈ જાઓ. બહુ દોડી દોડીને સમજણ આવી, એકલતા પણ એક મંજિલ જ છે. કોઈ ભોળા વ્યક્તિ સાથે હદથી વધારે ખરાબ વર્તન ના કરો, કારણ કે સુંદરતા દેખાડતો અરીસો પણ જ્યારે તૂટે છે ને ત્યારે ધારદાર હથિયાર બની જાય છે. ચાહે ઝૂંપડી હોય કે મહેલ, સૌને પોતાનું ઘર બહુ પ્યારું લાગે છે. લોકો તમારા વખાણ કરે કે ના કરે, સારા કામ કરતા જ રહેવું જોઈએ, કારણ કે મોટા ભાગની દુનિયા સૂતી હોય તોય સૂરજ તો ઉગે જ છે. સિંહના પગમાં કાંટો લાગે તો એનો મતલબ એ નથી કે હવે જંગલમાં કૂતરાઓ રાજ કરશે. બોલીને વિચારવું અને વિચારીને બોલવું વ્યક્તિના વ્યક્તિત્વને જ બદલી નાખે છે. હે ઈશ્વર, મને માફ કરી દેજો, કારણ કે હું અમુક લોકોને ક્યારેય માફ નહીં કરી શકું. કોઈનું દિલ દુખાવવું એ પણ મોટી હિંસા જ છે, કારણ કે વાગેલા ઘા રૂજાઈ જાય છે, પરંતુ કોઈના બોલેલા શબ્દોના ઘા ક્યારેય રૂજાતા નથી. પોતાની ખાનગી વાત દરેક વ્યક્તિને ના જણાવો. શું ખબર મિત્ર જ ક્યારેક દુશ્મન બની જાય. સાચું કહું, રડ્યા પછી નીંદર બહુ જ સારી આવે છે. વ્યક્તિ ગમે તેટલો અમીર કેમ ના બની જાય, પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો કે શાંતિ ખરીદી નથી શકતો. નફરત પણ એક બંધન છે, એટલે એનાથી બચતા રહેવું જોઈએ. જે લોકો ભ્રષ્ટ હોય છે એ ક્યારેય સ્પષ્ટ નથી હોતા. દુનિયામાં બે ડગલા પાછળ, પરંતુ પોતાના દમ પર ચાલો. કોઈ જવાબ ના આપવો પણ એક જવાબ છે, અને એ જવાબ સૌથી વધારે પ્રભાવશાળી હોય છે. તમે જેટલું વધારે જાણશો, તમારા ડરવાની સંભાવના એટલી જ ઓછી થઈ જશે. સમયનો કોઈ જ ભરોસો નથી. એ ક્યારે કોઈને રાજા તો કોઈને રંક બનાવી દે છે. ચિંતા કરવાનો અર્થ છે ઈશ્વરની વ્યવસ્થા ઉપર સંદેહ કરવો. સુખમાં 100 સાથી મળે, દુઃખમાં ના મળે કોઈ એક. સુખમાં 100 સાથી મળે, દુઃખમાં ના મળે કોઈ એક. જે દુઃખમાં મળે એના જેવો સાથી ના મળે બીજો કોઈ નેક. કોણ કેવો છે એના પર વ્યક્તિ બહુ ધ્યાન રાખે છે, પરંતુ પોતે કેવો છે
એના પર ક્યારેય ધ્યાન નથી દેતો. જે વ્યક્તિ પોતાનો ઘમંડ નથી છોડતો, એક દિવસ એ વ્યક્તિને બધા જ છોડી દે છે. ઘણી વખત ખરાબ વ્યક્તિનો ઈલાજ ખરાબ રીતે જ કરવો પડે છે. પહેલાના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. જેમ જેમ જિંદગી આગળ વધતી જાય છે તેમ તેમ એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી. જે દરવાજે તમારી કદર ના થતી હોય તે દરવાજો વારંવાર ના ખખડાવવો જોઈએ. ઘણી વખત લોકો કહે છે કે વીતેલી વાતોને ભૂલી જાઓ, પરંતુ એ વાતોથી અમારા પર શું વીતી છે એ પૂછવાનું તો લોકો ભૂલી જ જાય છે. સારા લોકોની એક ખાસિયત છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ હોય છે. લોકો તમને ઓળખતા બંધ થઈ જાય એ પહેલા તમે તમારી જાતની ઓળખાણ બનાવી લો. જૂઠને તમે ધીરેથી રજૂ કરશો તો બધા લોકો સાંભળશે, પરંતુ સત્યને જ્યારે બૂમો પાડીને બોલશો તો પણ કોઈ નહીં સાંભળે. ઘણી વખત જિંદગીમાં એકલા રહેવું પણ ખૂબ જરૂરી છે, પોતાની જાતને ઓળખવા માટે. પ્રશંસા સ્વીકારવા માટે વિનમ્રતા અને ભૂલ સ્વીકારવા માટે ગર્વ હોવું જોઈએ.